વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુન કાર લઈ જોગર્સ પાર્ક ખાતે ગયા હતા, જેઓ પરત રાત્રે આવી પોતાની 4 વ્હીલ કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા। તે વેળા રાત્રે વાહન ચોરો ત્રાટકી ફોર્ચ્યુન 4 વ્હીલ કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુન કાર સાથે નવસારીના કબીલપોરની ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી અને 40 લાખની 2 ફોર્ચ્યુન ગાડી કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની કાર અને સંજય મોવલિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે લાવી વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી સંજય મોવલિયા તેના સગાભાઈ અતુલ મોવલિયા સાથે વર્ષોથી ગેરેજ રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદી તેના એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી વાહનોની વેચાણ કરતો હતો। અગાઉ 15 જેટલા વાહનો ચોરીમાં પકડાઈ ચૂકેલ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।